સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો આજે તમારી સાથે શેર કરીશ હેર ગ્રોથ મુખવાસની રેસિપી. યસ, યુ હર્ડ ઇટ રાઇટ, હેર ગ્રોથ મુખવાસ. તો આજના સમયમાં છે એ હેર લોસ થવો એ ખૂબ જ સામાન્ય પ્રશ્ન બનતો જાય છે અને બધાને જ છે એ મોટા ભાગે છે આ તકલીફ રહેતી હોય છે. અને કહી શકાય તો કે અત્યારે સિચ્યુએશન પ્રમાણે આપણું ફૂડ ઇન્ટેક છે એ ખૂબ જ ખરાબ હોય છે. આપણે જંક ફૂડ પણ એટલું જ ખાતા હોઈએ છીએ, જેથી કરીને છે આપણા બોડીને જે કાંઈ બી ન્યુટ્રિશન્સની જરૂર હોય છે, ઇવન મિનરલ્સની જરૂર હોય છે, એ પૂરતા પ્રમાણમાં મળતા નથી અને આપણે છે તેને ટેબ્લેટ સ્વરૂપમાં છે એ લઈ લેતા હોય છે. તો અનાયાસે છે એ ટેબ્લેટ પણ ખૂબ જ ખરાબ કહી શકાય. તો આફ્ટર 30 બધા જ વુમન્સ છે એ ટેબ્લેટ પ્રિફર કરે છે. કેલ્શિયમ છે, પ્રોટીન્સ છે, આપણે ઘણા બધા વી પ્રોટીન્સ અને બધા પાવડર લઈએ છીએ. તો તેના બદલે આપણે આ એક મુખવાસ બનાવી અને બી નેચરલ રીતે આપણા બોડીને છે એ બધા જ ન્યુટ્રિશન્સ છે એ કઈ રીતે પૂરા પાડી શકે, તો તે આ વિડીયોમાં છે આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં મારી પાસે 100 ગ્રામ સનફ્લાવર સીડ્સ છે. યસ, સનફ્લાવર સીડ્સ એટલે તમે તેને સૂરજમુખીના બીજ પણ છે એ કહી શકો ગુજરાતીમાં. તો સનફ્લાવર સીડ્સ છે એ સનફ્લાવર સીડ્સ આર રીચ ઇન અનસેચ્યુરેટેડ ફેટ્સ અને એમાં લેક્ટિનનો એસિડ છે એ ખૂબ જ સારા પ્રમાણમાં આવેલું હોય છે. દે આર ઓલ્સો કન્ટેન વિટામિન ઈ, અ પાવરફુલ ઓફ એન્ટીઓક્સિડન્ટ ધેટ પ્રોકેટ્સ ધ ઓવરઓલ તમારા સેલ્સને છે એ પ્રમોટ કરે છે. જેથી કરીને સનફ્લાવર સીડ્સ છે એમાં ઝીંક પણ સૌથી વધારે પ્રમાણમાં આવેલું હોય છે. ત્યાર પછી પમ્પકિન સીડ્સ છે. તો પમ્પકિન સીડ્સ આર રીચ ઇન હેલ્ધી ફેટ્સ, ફાઇબર એન્ડ એન્ટીઓક્સિડન્ટ, જે તમારા હેરને છે એ મેગ્નેશિયમ, ઝીંક પૂરું પાડે છે, જે તમારા હેરને ખૂબ જ સરસ રીતે લાંબા અને ઘાટા બનાવે છે. પમ્પકિન સીડ્સ તમારી સ્કિનને પણ છે એ ખૂબ જ સારી રીતે છે એ પ્રમોટ કરે છે અને પમ્પકિન સીડ્સમાં મેગ્નેશિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી તે વાળને મજબૂત પણ બનાવે છે. અને પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ છે અહીં મેં બંને છે એ 100 ગ્રામ ક્વોન્ટિટીમાં છે એ લીધેલા છે. તો તમારા ઓલ ઓવર હેલ્થને છે એ પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ છે એ બેનિફિશિયલ બનાવે છે. ઇવન સનફ્લાવર સીડ્સ આર ગુડ સોર્સ ઓફ પ્રોટીન છે એ સનફ્લાવર સીડ્સમાં ખૂબ જ સારા પ્રમાણમાં આવેલું હોય છે, જે આપણા હેર અને સ્કિનને છે એ સારી હેલ્થ છે એ પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી અહીં મારી પાસે 100 ગ્રામ છે એ મેં અળસી લીધેલી છે. યસ, અળસી, જેને આપણે ફ્લેક્સીડ પણ કહી શકીએ. તો ફ્લેક્સીડ આર રીચ ઇન ફાઇબર, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન એન્ડ મિનરલ્સ. ફ્લેક્સીડમાં છે ઓમેગા 3 નામનું ફેટી એસિડ છે એ ખૂબ જ સારા પ્રમાણમાં આવેલું હોય છે, જે આપણા હેરની હેલ્થને છે એ ખૂબ જ ઉપયોગી છે. ઇવન ફ્લેક્સીડ્સ છે એ ફિમેલમાં પીસીઓડી અને પીસીઓએસની જેને તકલીફ હોય તેના માટે પણ ખૂબ જ સારા પ્રમાણમાં છે એ કામ કરતું હોય છે. ઇવન પ્રોમોટિંગ ધ ફર્ટિલિટી, તમારા મેન્સ્ટ્રુઅલ સાયકલને છે એ પણ બેલેન્સ કરવાનું કામ છે એ ફ્લેક્સીડ છે એ કરતું હોય છે. ઇવન તમારા હેરના જે ફોલિકલ્સ છે, જે સ્કાલ્પના ફોલિકલ્સ છે, તેને નરિશિંગ કરવાનું કામ કરે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ છે એ ખૂબ જ સારી રીતે છે એ કરે છે, જેથી કરીને તમારા સ્કાલ્પમાં છે એ પૂરતું પ્રમાણમાં બ્લડ પહોંચે છે અને હેરફોલની જે તકલીફ થતી હોય છે એ ઓછી થાય છે અને તમારો હેર ગ્રોથ પણ વધારે છે. ત્યાર પછી ફ્લેક્સીડ છે, તમે જેને અળસી કહી શકો, તે પણ અહીં મેં 100 ગ્રામ અળસી છે એ લીધેલી છે. ત્યાર પછી અહીં મારી પાસે કાળા તલ છે, તેને આપણે બ્લેક સેસમી સીડ કહી શકાય, તે પણ અહીં મેં 100 ગ્રામ લીધેલા છે. તો કાળા તલ છે એ પણ આપણા હોર્મોન્સ બેલેન્સ કરવાનું કામ કરે છે, આપણી સ્કિન અને હેલ્થને પણ સારી રીતે રાખે છે. સફેદ તલ કરતાં પણ કાળા તલમાં છે એ પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન્સ આવેલા હોય છે, એટલે અત્યારે મેં અહીં કાળા તલ લીધેલા છે. ત્યાર પછી કાળા તલ છે એ વાળને ખરતા અટકાવે છે, ઇવન ભરાવદાર અને ખૂબ જ સરસ ઘાટા બનાવવામાં પણ મદદરૂપ કરે છે. ત્યાર પછી કાળા તલ છે એ ફિમેલમાં છે જે સ્ટ્રેસનું પ્રમાણ વધતું હોય, અત્યારના સમયમાં છે એ સ્ટ્રેસ કોઈ પણ બાબતથી છે એ આપણે લેતા જ હોઈએ છીએ, રોજબરોજની જિંદગીમાં કોઈકને કંઈક ને કંઈક ટેન્શન છે એ હોતું હોય છે. તો સ્ટ્રેસને છે એ કંટ્રોલ કરવાનું કામ કરે છે અને સ્ટ્રેસ કંટ્રોલ થાય એટલે ઓટોમેટિકલી છે આપણા હેરફોલ છે એ પણ કંટ્રોલ થતા હોય છે. તો કાળા તલમાં પણ ખૂબ જ સારા ન્યુટ્રિશન્સ છે એ આવેલા હોય છે.
આ અત્યારે બધી જ વસ્તુ છે એ મેં 100 ગ્રામ લીધેલી છે. તમે તમારી રીતે છે આમાં તમને કોઈ પણ સનફ્લાવર સીડ્સ છે કે પમ્પકિન સીડ્સ છે, અદરવાઇઝ કાળા તલ છે એ વધારે જો પ્રિફર કરતા હોય ને વધારે ભાવતા હોય તો તમે તે વધારે પણ લઈ શકો છો. ત્યાર પછી અહીં મારી પાસે ચિયા સીડ્સ છે. ચિયા સીડ્સ તો ખૂબ જ સરસ કે તેના ફાયદા ખૂબ જ અગણિત છે. તો ચિયા સીડ્સ આર ઓલ્સો ગુડ સોર્સ ઓફ ધ ફેટી એસિડ. એમાં પણ ફેટી એસિડનું પ્રમાણ છે ખૂબ જ સારું આવેલું હોય છે. ઇવન પ્રોટીન્સ, એન્ટીઓક્સિડન્ટ અને મિનરલ્સ પણ છે એ ખૂબ જ સારા પ્રમાણમાં આવેલા હોય છે, જે તમારા સ્કાલ્પ હેલ્થને છે એ પ્રમોટ કરે છે. તમારા હેરને જે બ્રેકેજ થતા હોય છે, જે વાળ છે એ તૂટી જતો હોય છે તો તેને પણ અટકાવે છે. તમારા ફ્રીઝી હેર હોય તો એને પણ રિડ્યુસ કરે છે અને હેરને શાઇન છે એ પ્રોવાઈડ કરે છે. ઇવન તમારા સ્કાલ્પમાં જો ડેન્ડ્રફ હોય તો તેને પણ છે એ કંટ્રોલ કરવાનું કામ ચિયા સીડ્સ કરે છે. એન્ટીઓક્સિડન્ટ વધારે હોવાથી તે યુવી રેઝના જે કિરણો છે, સૂર્યપ્રકાશથી જે વાળને નુકસાન થતું હોય તે પણ અટકાવે છે. ત્યાર પછી આની અંદર હું નિમક છે એ અરાઉન્ડ 1.5 ટીસ્પૂન છે એ એડ કરું છું. ત્યાર પછી સંચળ પાવડર પણ મેં 1/2 ટીસ્પૂન લીધેલો છે અને તેની અંદર છે હું લીંબુનો એક આખું લીંબુ છે એ સ્ક્વીઝ કરી નાખું છું અને આ રીતે છે તેને આપણે એડ કરી દેવાનું છે અને તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ બધા સીડ્સ છે એના ખૂબ જ સરસ ઉપયોગો અને ખૂબ જ સરસ ફાયદાઓ છે. તો તમે રેગ્યુલર બેઝ ઉપર તમે મુખવાસ તરીકે જો સવાર અને સાંજ 1-1 ચમચી લ્યો છો તો તમારા 3 મહિનાની અંદર છે હેરફોલ 101% છે એ ખરતા છે એ અટકે છે અને તમારા હેર ગ્રોથ પણ રીગ્રોથ થાય છે. ત્યાર પછી આને 1 થી 2 ચમચી જેટલું જ પાણી લઈ અને તેને છાલક, આપણે જેને ગુજરાતીમાં કહી તે કરી પાણીની છાલક મારી અને તેને આ પ્રોપર રીતે છે આને હલાવી દેવાનું છે અને તેને મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને આપણું લીંબુ, સંચળ અને મીઠું જે આપણે એડ કરેલું છે તે પ્રોપર રીતે બધામાં કોટિંગ થઈ જાય અને આ રીતે તેને પ્રોપર રીતે મિક્સ કરી દેવાનું છે અને તેને કલાક, અદરવાઇઝ તમારી પાસે ટાઈમ હોય તો તમે 2 કલાક માટે પણ છે તેને આ રીતે સેટ થવા રાખી દઈ શકો છો. અને ત્યાર પછી તેની અંદર છે એ થોડોક 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર પણ આપણે એડ કરી દઈએ છીએ, જેથી કરીને આપણો મુખવાસનો જે કલર છે એ થોડુંક જેને કહી શકાય કે પીળાશ પડતો આવે અને ત્યારે આપણે આ એડ કરી દઈએ છીએ અને ફરીથી તેને મિક્સ કરી અને હલાવી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ મુખવાસ છે એ ખરેખર ખૂબ જ ઉપયોગી એવો છે અને વુમન્સમાં બીજી બધી જે કંઈ બી તકલીફ થતી હોય છે કે મેનોપોઝનો ટાઈમ હોય છે ત્યારે તમારા હોર્મોન્સ છે ઇમ્બેલેન્સ રહેતા હોય છે તો તેને પણ ઇવન બેલેન્સ કરવાનું કામ કરે છે. તો ચોક્કસથી બનાવી અને તેને રેગ્યુલર યુઝમાં જો તમે લ્યો છો અને તો તેના ફાયદા છે એ ખૂબ જ સરસ થતા હોય છે. આ રીતે છે તેને રાખી અને મેં કલાક જેટલો છે એને રેસ્ટ આપી દીધો છે. ત્યાર પછી એક નોનસ્ટિક પેન મેં લીધું છે અને તેની અંદર છે આને હું મુખવાસને છે એ આપણે તેમાં એડ કરી દઈએ છીએ અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર છે આને આપણે સોતે કરી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે જે રીતે પાણી એડ કર્યું હશે તે રીતે છે આપણે તેને હલાવવાનું રહેશે. સપોઝ કે તમારાથી જો તમે વધારે પાણી એડ કર્યું હશે તો તેને છે એ થતાં વાર લાગશે, કારણ કે આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે મુખવાસ પ્રિપેર કરી છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ છે એ સાવ વયું જાય, લાઈક ખતમ થઈ જાય ત્યાં સુધી છે આપણે તેને આ રીતે હલાવતા રહીએ છીએ, જેથી કરીને આપણો મુખવાસ છે એ બગડે નહીં અને પ્રોપર રીતે છે એ કડક થઈ જાય અને એકદમ છે એ દાણે દાણો આપણો છૂટો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આની અંદર છે હું 1 ચમચી અજમો છે એ એડ કરું છું. અજમો છે એ તમારી પાચન શક્તિ સુધારે છે, એટલે જે કંઈ બી આપણે સીડ્સ લીધેલા છે તેને પાચન કરવામાં પણ અજમો છે એ ખૂબ સારો એવો ભાગ ભજવતું હોય છે. તો અજમો મેં એડ કરેલો છે. ઇવન તમે આની અંદર આ સ્ટેજે આખા મરી જે આવે છે એ પણ તમે લઈ શકો છો. અહીં મને મરીનો ટેસ્ટ છે એ ઓછો ગમતો હોય છે એટલે મેં સ્કીપ કરેલા છે, પણ જો તમને મરી ભાવતા હોય તો તમે આ સ્ટેજે આખો મરીના પણ 7 થી 8 કે તેનાથી વધારે છે એ દાણા લઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણો મુખવાસનો કલર પણ ખૂબ જ સરસ પકડાઈ ગયો છે અને આ રીતે છે એ છૂટો જેને કહી શકાય કે થઈ ગયો છે અને મને હજી 5 મિનિટ પછી
ગેસને છે હું બંધ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે હવે આપણો મુખવાસ છે એ રેડી છે. તેને આ રીતે છે કાચની એક બોટલમાં છે તે આપણે તેને ભરી દઈએ છીએ. અને આને આપણે જ્યારે સ્ટોર કરીએ છીએ ત્યારે હંમેશા એક વાતનું ધ્યાન રાખીએ છીએ કે ખૂબ જ સરસ રીતે જે સ્ટોર કરીએ છીએ તેમાં ભેજનું પ્રમાણ ના આવે તેનું ખાસ વાત ધ્યાન રાખીએ છીએ. અને અત્યારે સિઝન પણ વરસાદની છે તો ચોક્કસથી ધ્યાન રાખવું. ઇવન તમે ફ્રીઝમાં પણ તમે રાખી શકો છો જેથી કોઈ પણ જાતની બગડવાની શક્યતા રહેતી નથી. તો અહીં મેં બધું જ માપ 100 ગ્રામ પ્રમાણમાં લીધેલું છે, તમે જોઈ શકો છો. અને ખૂબ જ સરસ આપણો મુખવાસ છે એ તૈયાર છે. તો તમે પણ છે એ ચોક્કસથી બનાવજો હેર ગ્રોથ મુખવાસ, અને મને કમેન્ટ સેક્શનમાં છે એ જરૂરથી જણાવજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.